નમસ્કાર. આજે ધોરણ 10 નું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે ત્યારે સરથાણા જગતનાકા વિસ્તારની અંદર આવેલી તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત સદવિદ્યા સંકુલની અંદર રિઝલ્ટની અંદર અવ્વલ રહ્યું છે અને સમગ્ર સરથાણા જગતનાકા વિસ્તારની અંદર જ્યારે ડંકો વગાડ્યો છે ત્યારે 4 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. તો મારી સાથે પણ સદવિદ્યા સંકુલની અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થી છે, એની સાથે થોડો આપણે પરિચય લઈએ. આપનું નામ શું? સરધારા આયુષ મારી સાથે છે. આપણે ધોરણ 10 ની અંદર કેટલી ટકાવારી પ્રાપ્ત કરી છે? 92.16% સાથે પ્રાપ્ત કર્યો છે. PR કેટલા હતા? 97.95 PR સાથે વિદ્યાર્થી અવ્વલ રહી છે. આપને લાગતું હતું સૌપ્રથમ આ ટકાવારી આવશે? મહેનત તો મારી ઘણી હતી, પણ ટકા તો મારે 92 ની આશા હતી કે મારો ગોલ પૂરો થઈ ગયો. ઓકે, એમને જે ગોલ નક્કી કર્યો તે ગોલ સુધી એ પહોંચી શક્યા છે. આ માટે તમે કઈ રીતે મહેનત કરતા હતા? આ માટે હું સવારના 4 વાગે ઉઠતી હતી. અમારા શાળાના શિક્ષકો પણ અમને સારી રીતે ભણાવતા હતા અને અમને નાના નાના પ્રશ્નોનો સોલ્વ કરતા હતા. આમાં મારા માતા પિતાનો પણ શ્રેય છે, શિક્ષકોનો પણ ઘણો છે. શિક્ષકો માતા પિતાનો ખૂબ સારી રીતે એમનો ફાળો રહ્યો છે ત્યારે આ વિદ્યાર્થી નંબર પ્રાપ્ત કરી ચૂક્યા છે. આ શાળાના જે શેડ્યુલ છે બાબતે શું કહેવો? કઈ રીતે એક્ઝામો લેવામાં આવતી હતી ત્યારે તેમાં વિદ્યાર્થી આવું પરિણામ પ્રાપ્ત કર્યું છે? એક વીકમાં 3 એક્ઝામો લેવામાં આવતી હતી, ત્યારબાદ એનું પરિણામ પણ જાહેર કરવામાં આવતું હતું. આવી રીતે અમને નાના નાના પ્રશ્નો પણ સોલ્વ કરાવવામાં આવતા હતા. અઠવાડિયાની અંદર 3 વાર એક્ઝામ લેવામાં આવતી હતી, એનું પરિણામ પણ તરત જાહેર કરી આપવામાં આવતું હતું. સાથે સાથે ઝીણવટપૂર્વક બાબતો શિક્ષક મિત્ર એનું ધ્યાન આપતા હતા, જેને કારણે વિદ્યાર્થી છે એ નંબર પ્રાપ્ત કરી ચૂકી છે. એમનું કેવું એવું છે. સાથે સાથે આપણા માતા પિતા વિશે તમે શું કહેવા માંગો છો? મારા માતા પિતા પણ ઘણો ફાળો આપ્યો છે. સવારમાં 4 વાગ્યામાં જગાડવામાં મારા માતા સવારમાં મારી સાથે 4 વાગ્યામાં ઉઠતી હતી અને મને જગાડતી હતી. ઓકે, બેનનું કહેવું એવું છે કે મારા માતા પિતાનો પણ એટલો જ સપોર્ટ રહ્યો છે ત્યારે આ પરિણામ પ્રાપ્ત થઈ ચૂક્યું છે. ભવિષ્યના વિદ્યાર્થી વિશે તમે શું કહેવા માંગશો કે ભવિષ્યના વિદ્યાર્થી છે સદવિદ્યા સંકુલની અંદર અભ્યાસ કરી રહ્યા છે અને ભવિષ્યમાં કરશે એના માટે તમે શું સંદેશો આપશો એમને? હું એમને સંદેશો આપું કે તમારે એડમિશન લેવું હોય તો સદવિદ્યામાં લેવું, કેમ કે જ્યારથી હું સદવિદ્યામાં આવી ત્યારથી મારે ઘણે અવ્વલ નંબર ઉપર હું આવી ગઈ છું અને ત્યાંના શિક્ષકોનું શિક્ષણ પણ સારું છે. ત્યાંના પ્રિન્સિપાલને ઘણાનો ફાળો પણ મહત્વનો રહ્યો છે. ઓકે, એનું કહેવું એવું છે કે અહીંયા જે એડમિશન લીધા પછી મારા રિઝલ્ટમાં ખૂબ સારો એવો સુધારો થયો છે અને શિક્ષકોનું તજજ્ઞ શિક્ષકોનું માર્ગદર્શન અને શિક્ષકોની ટીમ પણ એવી છે જેને કારણે આ વિદ્યાર્થી અવ્વલ રહે છે. એમના માતા પિતા વિશે જાણીએ કે આપની શાળા વિશે તમને શું લાગી રહ્યું છે? શાળા વિશે તમે શું કહેશો? અમને તો પહેલા એવું લાગતું પણ નહોતું. ત્યારથી અમે સદવિદ્યા સ્કૂલમાં બેસાડી ત્યારથી એનું રિઝલ્ટ બહુ સારું જ આવ્યું છે, ઊંચું જ વધતું ગયું છે સર, એટલે અમને બહુ સારું લાગ્યું છે. વાલીનું કહેવું એવું છે કે આ વિદ્યાર્થી જ્યારે એડમિશન લીધું ત્યાર પછી અમારા વિદ્યાર્થીમાં ખૂબ સારી એવી પ્રગતિ પણ થઈ ચૂકી છે અને શિક્ષકોની ટીમ પણ ખૂબ સારી છે, એને કારણે આ પરિણામ પ્રાપ્ત થઈ ચૂક્યું છે. તો આપ ભવિષ્યની અંદર ખૂબ પ્રગતિ કરો એ તેવી શાળા પરિવાર તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આપના માતા પિતાને પણ શાળા પરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન. ભવિષ્યની અંદર આગળ વધો, પ્રગતિ કરો તેવી શુભેચ્છાઓ. થેન્ક યુ.